સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં વૃદ્ધા સાથે થયેલી લૂંટની ઘટનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગત 26 મેના રોજ રિક્ષામાં બેસાડીને વૃદ્ધાને ધમકાવી તેમના કાનમાંથી સોનાની બુટ્ટી લૂંટી લેવામાં આવી હતી। લૂંટ દરમિયાન બુટ્ટી બળજબરીથી ખેંચતા વૃદ્ધાના કાન ફાટી ગયા હતા અને તેમને 7 ટાંકા લેવામાં આવ્યા હતા। સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના રિક્ષા ચાલક ઋત્વિક તથા તેની મહિલા કાજલબેનની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલી સોનાની બુટ્ટી કબજે કરી લીધી છે, જ્યારે ગુનામાં વપરાયેલી રિક્ષા જપ્ત કરવા ટીમ રવાના કરવામાં આવી છે। મુખ્ય આરોપી અગાઉ પણ દારૂના અને ચોરીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે। 26ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા। થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા। એ ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઓન ડિટેક્ટ લૂંટનો ગુનો હોય જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ AR ગામિતને માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે। ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ તેની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે। આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ગઈ ચૂક્યો છે। અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે। આ બાબત અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે। એના વિરુદ્ધ 2 ગુના એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એ સુરતમાં આવજાવ કરે છે, સુરત રહેતો નથી પણ સુરતમાં આવજાવ કરે છે। ઓકે સર।